હલો. હા કળવાબા. અલે રૂપસા. હા બોલો. શું કરશે તું? હું તો લગ્નમાં જોઉં છું જોનમાં. એટલે લગ્નમાં શું કરશો? શું લગ્નમાં જોશે? હારી. એટલે તારી હા હરી હું લે કંકોલે તારા પાનો લગન શીખે આ બધું પચી ગયું છે ને હવે શાનો લગન કાઢ્યો છે? એ તો મારા કાકા આરામ છોડીનો. અલ્યા પણ તને ખબર નહીં આજે ચોરી કરવાની છે. ગામમાં કનાઈ ચોરી કરતી. બોલ બોલો. પેલો મેઠો નહીં? હા હા. એ મેઠિયો આજે બેંકમાં પૈસા લેવા જોશે એટલા એનું ઘર કમ્પ્લીટ કોઈ છે નહીં આજુબાજુ એનું ઘર તોડવાનું છે. અને એના પણ તને ખબર તો છે કે એ ભલે નહીં દેખાતો પણ એના પાન પૈસા ઘણા છે. નહીં મેળા આજમાં હારીનું જોન આવી છે. અલ્યા ધંધામાં જોન આવે કે હું તાર હારીની જોન આવી છે? પણ કળવાબા નહીં કોક બીજાને સેટિંગ કરો હું નહીં આવી ગયો. અરે હા હા તો બગાડ કોથળો ચાલ્યા. કાલ રાખો કાલ. અલ્યા કાલ નહીં પણ આજે ટાઈમ આવશે ને કાલની શું વાત કર તું? ના મારે બા હારો બોલાવો મેકજો. અલ્યા તારા હા કાપી નાશો હા ધંધામાં મારી માની છો કે આજે એક જગ્યાએ કમ્પ્લીટ ફોડ ઉપાડવાનું હતું ને આજે ઉઠાવવાના હતા પણ આજે મેં ના આવ્યો. મને તો આ તો ભાઈ છે જ ને. ચોર પણ શોકણ સોર શું હું ચાર સમજી છે નેટ નેટ કરીને પરોણે પણ લાખો લાવેલો છો. આ તમારી ભેંસ રાખતી હતી તમે તો સાર નાખતા નહીં બાપડી પૂછે મારો છો એ રાખતી હતી એટલે હું કાલે બે થોડો કલ્લો નાખું એટલે તું મને બનાવી લ્યા આ એમને એમ સરપંચ તમને બનાયા જ છે કે ઉમર ટાળી આલીને તમને સરપંચ નહીં બનાયા અને તમે લાભા મેલો એમ થોડું ચાલે. છોરી હું ઓળખું છું તને સારી રીતે અને હું મારા હું ડુસા ભરવાના હતા મારે એટલે તમારે ભેંસ રેખતી હતી એટલે મેં કણ કહું કલ્લો નાખું ઉપરથી. એ બધી વાત છોડ હું તને સારી રીતે ઓળખું છું કોઈ એમને માં સરપંચ નહીં બન્યો તારા કાલા ચિત્તારે જ બધા જોવાનું છું. અને બીજી વાત એ કે આ ગામમાં જેટલી પણ ચોરીઓ કરી છે ને એ બધી મને ખબર છે. અને હું જો આ સરપંચમાં હું છું આ ગામમાં આ બધું ચોરી મેળ જે કાળું કોમ આ જેદાર સરપંચનું અર્થિંગ છે ને એટલે ખબર પડી જાય ભલભલા ડીપીઓ ફૂટી જાય છે. સરપંચ હું બધું છોડી દીધું છે. હા એમ છોડી દીધું છે મેં ચોરીઓ કરવાનું બંધ કરી નાખ્યું. છોડી દીધું નહીં પહેલા કરતો તો ને બધું ભૂલી જવાનું અને અમુક આજથી સુધરી જજી પછી ના સુધરી ગયું આ જાય નેકટ મારી માની શોગન આપેલો પહેલા જૂનો સરપંચ હતો ને એ તો મારા ફોલ્ટમાં રહેતો પોત પછી આગા પાછા કરતો પણ આ ઠેગણું મારું બેટું હારું ભૂલ તો મારી માની શોગન લેબડો પાડો છે સરપંચ અલ્યા શું કે કૂતરું કે બહા તો ખરું જ કે મારી માની છોકરા ભૂલકણી છો ને આઠો છે આ વૃક્ષો ચોરી કરવાનો ના પડે તો એ આવો તો મને લઈ જાઉં ભાઈ મને લઈ જઈને શું કરું આ પેલી વખત લઈ જતો તો તો પથ્થર રગડી નાખી હતી મારી વૃક્ષો ના પડે તો મને લઈ તો જવું તો પછી તો ને એકલો શું કરું હે વાગો તારોથી પથારી ખોડી નાખી લે હું ભાઈ બંધ બૂમ ના પાડીએ પાડી દે ને યાર સા પાણી કરીએ ગયા સા પાણી નહીં કરું કેમ ભૂલા પડ્યા હતા જે કરવાનું છે કામ કરવું પડશે હું કહું છું વાઘુજી હા હા આપણે મારા ગામમાં એક જગ્યાએ ચોરી કરવાની છે. સાંજનું ચાલુ કર્યું ચોરીનું ખાસો ટાઈમ છે મને તો કેવું ના પડે બધાને કોઈ આ તો કોઈ થોડું કોઈ ઉડતું પેપર છે તો બધાને કહેવાનું કે મારે ઘેર છોકરો થયો આ તો ચોરી કરવા જવાનું છે આપણો કિંમત પૈસા પેલા મેઠો નહીં આપણા ગામમાં તમારા
હીરો બેંકમાંથી પૈસા લાવીને ઘરમાં મિલ્યા છે ને આજે ઘેર કોઈ છે ને એક જ ધાર પાડવાની છે. અડધા તમારા અડધા મારા. હું તમે તો ખાલી તમે બહાર હોર ખાલી રાખી દેજો, બીજું બધું તો કોમ હું પટાઈ નાખું. એકર ચોરી કરવા ના કરતી હું બેંકમાં કાલ ઉપર લાવ્યો લાખ રૂપિયા આપણા ઘેર ચોરી કરી લઈએ કે પાડાવો. અલ્યા પણ ઈ કણ હું જવા તારા ઘેર પડ્યા હોય તો પડી રહ્યા દે એ ઉપરથી વધશી આમાંથી ચોરી કરી લાવીએ એટલે એ તો તારા ઘરમાંથી ઉઠતું કઈ કર્યું કહું એ ભાઈ તું તારી વાતો વેવાય નહીં જમું તારો વેવાય નહીં ભાઈ બન શું કાળા કોડા મારા ઘેર લાખ પડ્યા છે રો ડાયરેક્ટ હમણાં હાલ ઉઠાઈ જાય ને જતા રહે ને માં દાઢી કરવાના રૂપિયો નહીં રહે રાજા કા કરોડ ડોન છે તને ખબર છે ને એના કરતા હું કહું છું મેં હેડો કે યાર શું કા ચોરી કરવા હા નહીં માટી લાવવાની છે ટ્રેક્ટર કર્યું હો કનું તમે હું ટ્રેક્ટર કરજો કે અમે ખાલી એને ઊભા રહેજો ખાલી ઘર છે ને એ ખાલી ઓંકાને ઊભા રહેજો કોઈ આવવાનું તો તમારે એમ કહેવાનું હા કે વેવાઈ 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 બસ એટલું જ બોલવાનું એટલે હા. મોમાં સટકી ગઈ હા હું ઊભો રહું હા માટી તો હું લેવા જાઉં છું હા હેડો બગાડો કૂતરો મારી માની છો કે આજ ચોરી કરવા છો ને આજ એને તો એ વખત તો ડખો કરે તો ને આ વખત ડખો ના કરે આ હું ખુદ છું હાડો શું કા અચ્છા ચોરી કરવા ના યાર એ ભાઈ ચોરી નહીં કરવાની પાપ લાગે હા તમારે નહીં કર્યું ચોરી હું કરું છું ઓર તમારે રાખવાની હા ચોરી હું કરું સાચી ઓર વાત. તમારે રાખવાની સાચી વાત તમે પાપો ના પડો ના ભાગ મળશે હા હા ચોરી હું કરું છું પાપમાં હું પડું છું તમારે નહીં તમે પાપો નહીં લે હળો તા એમ નહીં જવાનું તા કોમ ના પડવાનું ઓમ હા રસ્તો બોલાવા ના સાંભળ્યું હા લેબડો ઊંટ માટે લેબડો પાડવો પડશે અલ્યા ઊંટ માટે લેબડો નહીં પાડવાનો હા એ જગ્યાએ જવાનું એ નહીં દોડા દાડા ચોર પેઈ જાય ઘરમાં તલવાર લઈને બેસી ગયા હોતે તને ખબર નહીં બધી કે ઘરમાં રૂપિયા છે એ ધ્યાન ના રાખવી પડે બધી તારામ તો કોઈ ઠેકોણું નહીં કમ્પ્લીટ રહેવું પડે તરવાર લઈને અત્યારે તો થોડા દાડા ચોરી કરી જાય ચોર ખબર છે 2 લાખ ઉઠાઈને આયા છે ઈમાં તો 2 કરોડો એટલી તો સાવચેતી રાખી રહ્યા છો એટલે ગોમની ખબર નહીં તને તો ગોમમાં માણસ સેવા છે એક નંબરના ચોર છે હવે એ રાતમાં ચોરીઓ થાય દોડા દાડા ના થાય હેડો બીજા કોમા વાળો ખેતરમાં જો ઓટો મારી આવો બેહી રહ્યા હોતે રાતી નહીં આપણા ગામમાં એવા ચોર છે ને દાડા દિવસ ચોરી કરી જાય હવે મૂછવાઈ જવા નહીં તાર જવું જ જા રૂપિયા હવે 2 લાખ છે ઘરમાં ખબર છે એક કામ કરો ઓય ખાટલામાં લાઈન મૂકી રહ્યો ને જોઈ રહ્યો એટલે પડ્યા વધશે એનું વ્યાજ ચડશે ઓય જોવાના નહીં એ તો ઘરમાં તિજોરી કમ્પ્લીટ મેલ્યા છો તિજોરીવાળા તમારામાં ઠેકોણો હોત તો મારા વર ના રાખવી પડે તમે બોળો છો તાણી બોળો ના ઘેર જલ્દી ચોરી થાય ખબર પડે છે તો કોઈ આવતો હોય ભટ લઈને ચોર બોર આવે મેલ તફાવ હા તાણી. ઓહ, 2 લાખ રૂપિયા ઘરમાં પડ્યા છે શું જવું જ નહીં. ભાઈ પટાવા છે એટલે અરે આ પટાવા નહીં હા તલવારો લીધી છે ને તારા તમારા માટે નહીં લીધી ચાલ અમાર માં છે અમારો અમાર તરવલ લઈને આ એટલે જ આ અમોને મારવા ઊભા થયા અલે એવું નહીં મારી વાત ઓબળો બે ઘરમાં 2 લાખ રૂપિયા લાવ્યો છું કાલે બેંકમાં ની મેલ્યા છે આમ ભાવ હવે મેઠા ભાઈ હા બેંકમાંથી ઉપાડી લાયા હતા ઓ બેંકમાં ની લાવ્યો છું કાલે 2 લાખ રૂપિયાથી હત રાખજો પાછા નકા આપણા ઘરમાં તો પૈસો રહો કાઠો છે એટલે તો કહું છું તાણ ભાઈ એટલે તો ઓર રાખીને બેઠો છું એટલે પછી જોયા ઘેર આવીને નકર રસ્તામાં ઠેલી કતરાઈ જાય આપણા ગોમના કોઈ જેવા તેવા શોધ નહીં ઠેલી કોનું પાણી કાઢલો એમ હઈ પદે ના ભાઈ પોપટ ભાઈ હો હા. કમ્પ્લીટ ઘેર આવીને ગણ્યા મી બરાબર. કમ્પ્લીટ તિજોરી મેલ્યા છે ને તો હું જેટલી ઓર રાખી નો આવ્યો છું ચાલાકી તાણે તો પૈસા ચોણા છે આવો પોપટભાઈ આ ખાટા ઓય. બે ચા બનાવો તમને ખબર છે ને આપણા ગામમાં ને ચોરવાની તો એટલે તો મારા ભાઈ આ બેઠો છું તરવલ લઈને તાણે સાલું ગાડીઓ જતી હોય ને તો સાલું ગાડીઓમાંથી કોથળા ઉતારી છે ઉતાર લે હું ભૂલ ના આવે એટલે એમની. દાડા દીવા ગમે જેવું હોય તો બધું લઈ જાય છે ના પૈસા ના લઈ જાય પપડો ચા નહીં બનાવી અમે પેલા મગજભાઈની ધોની આવી શકે તે જમવા જઈએ છીએ એવું છે ઓવે. હા જીઓ તે જીઓ તમારે નહીં આપવું હા આપવું નહીં કંકોત્રી નહીં કંકુતરી તો સર હા ચા નહીં પીવો
ના જમવા જઈએ જ ભાભી. જો ના ભાઈ ડોશી, જવું પડે ફોન કરજે. તું જાડી હોય ગાતે આપણે પેલું કંકોત્રી છે કે જમતી આ ઝાડ ખાટા ભાઈ ગાડતા તમારે નહીં તમે આપવું? જો એ બધા આદમીઓ અંગાત હું જો જાઉં તમે જાઓ. એટલે મારે વર રાખવી છે. ઈ કોઈ નહીં ચોરી જતું જતા હો કે ખાવામાં તો 15 મિનિટ થાય પાછા આવતા રહેશો થોડી વારમાં. 15 મિનિટ નહીં 5 મિનિટ ગાટા પૈસા હતા તારે ખબર પડે છે. જો હું વર રાખીને બેઠી હોય અરે હડક લે મેઠા ભાઈ આપવું હોય તો અરે તારું કોમ નહીં વર રાખવાની એમ કહું છું હું. આ પૈસા ઘરમાં છે 2 લાખ રૂપિયા છે. 15 મિનિટ હું હાચવી લઈ. જો તમે જતા હો હેડો. ઓય નહીં બેહી રહેજો સોય જતી ના આ વર રાખીને બેહી રહેજે. હારું. શું કીધું જો ખાતા આવજો તમે. ઓવા પાછો સોય સોય તું ખબર છે. એ હેડો આજ ગઈ નું કઈ પાછા જઈએ પછી જમીન હાર હું આવડો બાબા હા એટલે 2 લાખ શું હો પાછા મને નહીં ખબર. એટલે મને નહીં વિશ્વાસ આવતો હમણાં હું આગો પાછો થયો ઘરમાં 2 લાખ જતા રહે તો મારો જીવ જતો રહ. અંગાત લઈને જો. ચિંતા ઓછી. પબલ તું સાર લેવાના હતી બેહોન પોણી પાવાના હતી હો મહેરબાની કરી હતી કહતી ના હો મેં નજર હોય નો રાખ. શું કીધું હું અવતારું છું હાલ ખાઈને પાછો આવું જ હું. ઓય કયા વળી ચોર આવી જાય ના મારા બેસનો કેટલો કોમ બાકી છે. કોમ ના પતાવ. એ ભાઈ હું કહું છું અલ્યા હું કીધું યાર હું મગજનો અઠ્ઠો કરું છું યાર. એ ભાઈ મોન તો હાલો. શું કીધું કયો આ દૂર થોડી કરવા દઉં એના કરતા ત્યાં ઘર દો તારું તોડી કાઢી કોક લઈ ગયો. અલ્યા તારો ભા આમાં કંકોળો છે આ તો બન ઘર છે એમાં કશું ના હોય. કંકોડો લઈ જઈએ. અલ્યા આપણે જો ચોરી કરવા જવાનું છે એ કરી હેડ તમારા ભાઈ તું કહો કો આયા છે કે નહીં રોંગ કરશે હું કહું છું હું કાલ આવ્યો સાંભળ્યું? એ ભાઈ આ તમારે જેવું અલ્યા વેવાય તારો ભા તારે હું કહું છું તારા કશું કરવા નહીં કે ખાલી તારા ઊભું રહેવાનું છે ખોર રાખવાનું કશું કાલે કરવાનું નહીં ચોરી તમારે જેવું બંધાવડાવો તમારે જેવું આવું અને વળી પાછું આવું તમારે જેવું બંધાવડાવો. હલવાનું નહીં હલતા ના. તારા નહીં હલવાનું હા. લઈને બોલતી કાઢો લે રૂમાલ ચોરી કરવાની આ. ચોરી કરો તો ડાયરેક્ટ તારો ભાઈ એમને ના ઉઠાવાય લઈ લે હેડ તું હેડો કે તું મને પથારી પૂર કરાય સાંભળો. તમારે ઊભું રહેવાનું. તારે ઊભું રહેવાનું કર તારે આ પ્લાન મસ્ત ચાલુ છે ને હું તું પ્લાન આવ્યો તમારું ઊભું રહેવાનું ધાબા પર છે. ચોરી કરવા આપું તો ભાઈ હા સોગન હા ગલ્લા જઈએ ચોરી કરવા ગલ્લર. ચોરી કરવા ના ના છોકરા આ તો ભૂલકણી હશે તને કાયમથી ખબર તો છે ચોરી કરવાની ને છોકરાને સોળી જોવા જવાનો તું ઓ વાહ વાહ વાહ. મારા ભૂલ કરે છે આ વખતે. બસ ડાયરેક્ટ સોળી જોવા જવાનું છે ને કે સોળી કરવા જવાનું છે એવું છે એટલે કશું નહીં બેટા 2 જણા તો હો 2 જણા 2 જણા હતા એ સારું સારું હોય તે સારું હોય તો કઈ નાખ હા એટલે જ એ છોકરાને પણ મારા તો બે છોકરા પહેરી દીધા છે. એ વાત સાચી છે તા કોનું જોવા દો એને ભત્રીજો છે જતા હા બેટા તું જાજે હા. ભત્રીજો આમાં હાલ હમણાં તને એકથી ધીબામાં ગોતરી જો પાડે રાય ઓમ કરી હેડ કશું મને હેડ ના ના શીખર વાળી કટ્ટુ લાવ્યું કટ્ટુ. કટ્ટુ એવું તારા બાપા એક કોથળાભાઈ નહીં મિલ્યા એ તો આટલા હતું એકણ ગુદામ ગાલી દેવું તારે ઊભું રહેવાનું પણ ધાબા પર થઈને ડાયરેક્ટ કૂદવાનું છે. અરે ધાબા પર નહીં સોનું તું યાર એવું કામ બોલી હેરાન કરી દે રે મારી જગતમાં ચોરી કરવાનું બંધ કરી નાખ્યું હે હે કરે ઘર આવી ગયું મેં છેનું હવે એકણ ચોરી કરવાની છે ભળ જો ઘર આગળ કોઈ છે કે નહીં જોઈ લે ખાલી કોઈ સમય જડબો તોડી નાખું છું એ પૂછવા તો ચોરી કરવા આવ્યા છે કોઈ શક નહીં કહું છું કોઈ શક જોઈ લે બસ ખાલી બહુ ખાલી એમનું કોઈ શક જોઉં
કોઈ નહીં હે કોઈ નહીં કોઈ નહીં ના કટ્ટો છે કટ્ટો ભરજો એટલે કટ્ટો ઉઠાવ નહીં આયા ઘરમાં પૈસા પાછી લેવાય છે જોતા આવું? કોઈ થતું નહીં ને ના તો હવે હું તું આટલા ઉભો રહે ના. હું ઘરમાં પહેવું તું હું અહીં ઉભો રહું અને તું ધાબા પરથી ઉતર ને સર શેમ ડાયરેક્ટ પહે જોઈ જાય અરે એ વાત હારી જિંદગીમાં પહેલી વાર તે વાત હાસી કરી એટલે વેવાય તો વેવાય મારે હા અને કોઈ હું ઉતરું છું ધાબા ઉપર થઈ હા કોઈ આવે ને હા તો મને કહી દેજો હા કેવું કહેવાનું શું કહેવાનું કળવા 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 આ આપણો કોડ છે ઓકે એટલે હું બહાર નીકળી જાઉં હા પટરી પાછો ધાબા પરથી ઉતરી જાઉં હા. જોઈ રહ્યા કોઈ આવે ને હા કરવા 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 કોણ આવી કોણ આવી દરવાળા તો તું કોઈ આવી નહીં ના કોઈ નહીં હમણાં એક ફરે પડી દઉં છું હમણાં હાલ હમણાં તરવા નહીં મારે હું જરૂર છે બે તો વરાતે હતી નહીં મેં કીધું બોલે તો વરાત તો યાર હું વાત કરી રહો કરજે હું ચોરી કરવા આવ્યો છું તને આલું છું ફોન પછી તો ભર ભૂલ ના થઈ જુઓ બોલે અલગ ભૂલ ના થઈ અને અને કોઈ હવે તો મને ખાલી ઈશારો કરવાનો છે કળવા કળવા કરી હા હું ધાબા પરથી ઉતરું છું હા એ માની સગણ બસ જિંદગીમાં પહેલી વખત આ ભૂલ કરી આવી મને જબરદસ્ત પ્લાન આવ્યો તો ભાઈ ઉપર ખડ્યા તો અને એ કોઈ આવો એ બોલે બોલે નહીં ઉપર કેમ કરવા છો તારે પાના પાટ લઈને આવ્યો તો તું બ્લેક કે સોરી બોલે બહાર ખાવાનું બનાવી દઉં હજી આપણે હોય ચોરી કરવા આવ્યા છીએ તી તો કીધું છે પ્લાન તો હાલે તો તીએ કે ધાબા પરથી ડાયરેક્ટ બેસા આવો એવું છે જાણ હું જોઈ રહે કણ જોઈ રહે કોઈ સાથે નહીં ને હા કોઈ સાથે નહીં કોઈ નહીં કોઈ નહીં રાહુલ બોલતી વિવમ નહીં આયા એ બધું વાંચન બધા હોર રાખીને કોઈ આવતું કરતું એ હોર રાખતું એ બધું કોણ લાવું બોલો હું સપન એ ભાઈ ચોર ચોર તારો બસ છો તો આપણે સી બે જણા બાયનો ખુલ્લો હતો તો તને જોવા મોકલ્યો તો મને ધાબા પરથી કા બોલાવ્યો લે સો ભાઈ નો સપન પણ તો તને ધાબા ઉપર રોકા મને મોકલ્યો ધાબા પરથી ઉતરી ચોરી કરી એમ કીધું કને ઈ હું સો ભાઈ મેં એક ફળ પાટો મેં તમને હાલ હું નહીં જી પકડ મેરી સોની સોર સોરને નાટક કરતો હું હાલત ચોરી કરી કંટાળા પછી કરતો થી હેડે આવું આવા આવા કોણ થાય ઘરમાં કોણ થયા કોણ છે ઘરમાં અંદર છે બેઠો ઘરમાં વાહ આપણે બે સોર છીએ તને હોર રાખવા બહાર બેહાડો છે હું ચોરી કરું છું ઓ હું કોઈ ડીબો મેળે તમે નાક પર નાખો ફૂટી જાય છે મને તું છોટું એટલું હેરોટ કર વેવાઈ ખરા કોઈ આવે તો મને શું કહેવાનું કરવો અંદર છે અંદર મને ઈશારો કરવાનો તો કરવા 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 એટલે હું નહીં આવું બહાર હું અંદર છે હા હા હું કમ્પ્લીટ ચોરી કરું સારું સારું અમને જે કોઈ આમ પકડાય હું કીધું ભૂલ ના થાય ના થાય ના થાય આવો વાઘભાઈ
અમારે વેવાઈ ઘરમાં ચોરી કરવા બેઠા છે, બોલશો ના. છે ભાઈ તમારા મારા વેવાઈ. તે અમારા ઘરમાં ચોરી કરવા હે? એ ભગવાન ડોહા કે પતા ઘેર આગી પાછી ના આ મોટું જોઈને ઊભીને ખાવાનું બનાવે ને ફટાફટ ખાઈ લો જે. કણિયા મગજ ખાશે આ વાગુ કરવા કરવા કળવા ભાઈ ખાવાનું બનાવી પેલી ખીચડી વગા દે. હેડ. કડવા કડવા મારી ખબર આપજો આ મેં ઘેર ઘેરથી આવી રહી છે ને કહેતો નહીં મને કે મારા મેં કહું છે કે હું ઘરમાંથી બહાર જઈ તારો વાત કરો પકડવાનો ઘેર કાઢી હતી પેલા કહેતો ને બોલે પાછો બાર બોલાવો તો બધો પકડાવા આ ભૂલ કરે છોટી આવ્યો મને ઘટી પ્રોબ્લેમ છોડી ના આવ્યો પકડાવે મને લાગે હોય બોલતા ચમ આયા વાગુ ભાઈ તમે હે ચમ આયા ચોરી કરવા ફટાફટ ચોરી કરવા મારી આખી ગેંગ અંદર છે. આખી ગેંગ આખી ગેંગ અંદર કેટલો હો 7-8 માણસ છે. બાપરે તોરા ડોહા ચેટલા રે હું એકલી તો પહોંચીએ ના આવડ આ તો તલવાર લઈ લઉં તલવાર તું કરી લઈ લે. કડવા કડવા ચોરી કરીને અમારે દેખાવાનું છે. સુખ શાંતિ. તો શરમ આવતી નહીં ખુલ્લું બોલો છો ચોરી કરીને નીકળવાનું સામે જઈ બેરા કભી કોઈ લાઈન ગોદરું લાય આવ બરાબર. હા સા બોલે બોલ કોણ છે તું બે અમારે ઘેર આવ્યો છે તના ઘેર આ મારા ઘેર આવ્યો છે ભૂલી ગયો લાગે છે ચોકથી ફરતો ફરતો હોય આવી ગયો લાગે છે વાત પકડાઈ જેવી લાગે છો હવડી બંધાલભાઈ જોનું યાર. હું છે આમ કે કીધે પણ હું આમ અમારી આખી ગેંગ અંદર છે. આપણે મથુરજી ગેંગ ચોરી કરવા આવ્યા છીએ. અંદર ગેંગ છે ચોરી કરવાની છે. મથુરજીને આ જોકતી હોય શું કરવો છો અંદર ગેંગ છે ચોરી કરે છે પુના મારા ગેંગ. અંદર બેઠા ચોરી કરવા આયા વાઘુપાન બે અને બીજા 7-8 અંદર છે એવું કે આપણા ઘરમાં ઓવા ના ના એ હું પેલું પેશન્ટ પાણી બતાવવા જતી એકલા આવી ગયા કડવા કડવા એ ખટાભાઈ ડોક્ટર વાત લ્યો પણ ઘરમાં સોર છે ઘરમાં સોર છે લા તરવાર લા પકડો કોંડા ચોર સારા કરવો બહાર કાઢો લઈને આયા છો બહાર કાઢો. તમે તો લઈને આયા વાઘુભાઈ બંધ થાય લી ભાઈ ભાઈ કર્યા વગર શરમ વગરની કાકા બહાર કાઢો. હે? ચોરી કરી છે હે? ચોરી કરી છે ઘરમાં ચોરી કરો ખબર તાક ઉઠાઈને આવ્યો છે લાકડી લા મૂકી દો. શું નહીં કરવા ઠોકો. શું નહીં કરવા ચોરી? ચોરી કરવા આવ્યો છે હા ચોરી કરી છે એ મામા નથી મેલ્યું ચોરી કરી છે બરાબર વાઘુભાઈ બરોબર છે ચોરી કરી છે હા ઘરમાં ચોરી કરવાની છે હા હું તમારા કામ માટે આવ્યો તે ઘરમાં હું કામ કરતો તો પૈસા ઉઠાવતો તો ને ના એ તો કોણ સવાય હા? અમુક તારો ભગ પકડાઈને હવે કળવા કળવા કરતો એ કોડ ફેલ થઈ ગયો હવે તને શોખ છે આલે મિત્ર વાઘુભાઈ તમે સાઈડ મારો તમે સાઈડ માં પણ હું મારા તમે છોકરા સારું કરી બતાવ્યું હા હું ચોરી કરવા નતો આવ્યો કામ મેં કરતો તો હા હું મારા છોકરાને કંકુત્રી સપાવે હતી તમે તમારો છોકરો પહેણાયો કે ઘરમાં સપાવતા હતા કંકુતરી ફોર્મો લેવા આવ્યો તો હું ખોળતો તો તમે હતા ને એટલે હું કરું થાય ત્યાં ઘર આ નહીં તાર ભાભી કે બહાર નથી હાલ આવ્યો પૂછ. હાલ આવ્યો હાલ આવ્યો એ અજોણા ઘરમાં પે હાય ઉપરથી આ જડે બધે. હા? ઉપરથી ઉતર્યો એ હું કોઈ વિમાનમાં થોડો આ જવું ઉપર હાસી વાત છે ઉપરથી ઉતર્યો ઠોકો ઘેર જોઈ રહ્યા છો મેલો યાર લે પકડી લો તું લે હલવા દો ઠોકો ઠોકો દાડા દિવસ ચોરી કરે હજી તારો ત્રાસ જો નહીં બોમ્બઈ હા મોડી તો સબક શીખવાડી છે ના પાછી ફરી ચોરી એ ફેદી લે હું શું ચોરી કરતી તે ફેદી લે ઠોકો તમે તાર અરે હાથમાં નહીં એટલે કયો તો ભેદી લે એમ હા અલે આ મન તો ઉભરા હા આવા ધંધા કરી દે ને છેકડા વખત તને કીધું કે ચોરી મેલી દે ગોમવાની હા મેલી દીધી પોલીસ બોલાવો, ચોરી પોલીસ. પણ પોલીસ ને ફોન કરો ને સરપંચ ને બરપંચ ને ભેગા કરવા આ વખત તો મેઠા તમે તને કહું છું કે ઘર ખુલ્લું મેલે ને તું કંકોળો આવો આવો ગળીએ દળીએ તું ભૂલ કણિયા કરો છે ભાઈ તું સાઈડ માં રાહ લે લે આપણો તું બતાવી બરોબર છે હું ચા આવું હેડ આપણે ઘરે હેડ લડે તો બરોબર છે લઈ લે આ મને થઈ જાવ પકડી લાગી વની યાર એ વડામાં તારું હમણાં હાલ મગજ ફેરવી નાખ્યો હમણાં વધારાને બોલી હતી આ કોણ છે ખબર છે આ ઘેરથી જેમ
કોનું કોક કરજો ને ઓને કોક કરજો હમણાં હાલ માર ખાઈને જા આયા હમણાં ભેગા પહોંચો. મેં ચોરી નહીં કરી મને જવા દો પણ ચપ્પલ પહેરાજે મને પગે ભરાય તું ચોરી કરવા છે માયો ઘરમાં એમ કે પણ અને નહીં શું ફરમો લેતો તો ખાલી ફરમો લેતો તો સુધરતો છે એમ નહીં તું લે હા સુધરતો છે એમ નહીં હા? આમ નહીં જો આવું મારું કઈ જોકો તમે જતા હોય. એ વાકુભાઈ અલા ભૂલકણીયા પર તરવાની નથી ને? હારાય કેવું થઈ ગયા એ કોણ હારા? એ તાર વર્તે હસ નહીં ના હોય એ વાત છે એ હતી પણ હું એ એ માર ઘેરથી છે ને લઈ લેજો તરવાની યાર પોપટલા લઈ લેજો. આ તો એક ફૂલ મોય યાર રહ્યું. હા તું એ પોલીસ છે સમૂહ તો પોલીસ છે લે લે હમણાં વચ્ચે. પણ પેલા ચોરને છો જવા દેશો. એ ચોરી કરી પણ છોકર ચોરી કરી ચોરી કરો સાહેબ ખબર થઈ કરી ચોરી અમે યાર શરમ આપી દો યાર. ગમો ચોરીઓ કરો છો તે. છોકર ચોરી કરી જો ફેરી નાખું તારે હાલી વખત રાહ આવશે તો સુરવામ નહીં આવે સીધા જેલમાં નીકળો થી ચોરી ગમી અત્યારે કોઈ બોલવું નહીં હું કહું છું કે હોર રાખજે હું નથી હું કહું ખરે કરવા મોય શું તો આવી જશે ભાઈ ને બધો અને કસક પાસે કરવા તો તારો ભાગ 2 લાખ રૂપિયા હતા હાથ ફાઇલ લઈ લે. હાથ માર નહીં ચાલે મારે. તારા ભાઈ ને ઉઠાણ કર ઈ હું કરો છો બે ત્રણ રિક્ષા પાન? તું પાછો ફસાય હું કહું છું રાતી કહું દાવ છે આપણે. તાર ભાનો મંગુ મારા રમવાનો છે ચોરી નહીં કરવાની. ધંધો છે ને ચાલુ કર્યો લે. 500 આલજે. 500. અરે તારા ભાનો આ તો કોઈક બીજાનું તો હોય હું બેઠો એટલે હું ને અસલ સમજે હમણાં ફોડી નાખ્યો મેં તારું જેવું તારું મોઢું ધંધો શાને ચાલુ કરી ધંધો તો આપણે બેઠો હતો ચોરીનો તને હું રાખવા ઊભો કરી નાખ્યો તો પછી હેડો કે ચોરી કરવા તા પાછું કબે હિરી છીએ. તો તાને હું કહ્યો ચોકન હું રમણ કરતા હતા એક તું લઈ લે. ફટાફટ હું શાક એ કોણ કર હજુ હા ખોગલ એક લઈ લે. ચોરી કરવા 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 નહીં આપું